વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં અરજી કેવી રીતે કરવી એના વિશે સંપૂર્ણ માર્ગદર્શિકા આ વિડીયોમાં આપવામાં આવેલી છે. તો આપણે સૌપ્રથમ તો અરજી કેવી રીતે કરવી એના વિશે માહિતી મેળવીશું. તો એક, પાત્રતા. જવાહર નવોદય વિદ્યાલય માટેની પાત્રતા નીચે પ્રમાણે છે. સર્વ ઉમેદવારો માટે આ માર્ગદર્શિકા છે. તો મુદ્દા નંબર 1માં એવું કહ્યું છે કે 5મું ધોરણ પાસ કર્યા પછી જવાહર નવોદય વિદ્યાલયમાં 6ઠ્ઠા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ એક પરીક્ષા જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષામાં સફળતા મેળવ્યા પછી ગુણના આધારે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ આપવામાં આવે છે. 2. જો જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયનું અસ્તિત્વ હોય તે જ જિલ્લામાં ઉમેદવાર પ્રવેશને પાત્ર ગણાય છે. જવાહર નવોદય જે જિલ્લામાં હોય તે જિલ્લાનું સમયાંતરે વિભાજન થયું હોય અને નવા વિભાજન જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય સ્થપાયું ન હોય તો તે વિભાજિત જિલ્લામાં ઉમેદવાર પ્રવેશને પાત્ર ગણાશે. 3. ઉમેદવાર જે જિલ્લામાં માન્યતા પ્રાપ્ત શાળામાં 5મા ધોરણમાં ભણતો હોય તે જ જિલ્લામાં પસંદગી પરીક્ષામાં તે બેસી શકે છે. શાસનને અથવા સમક્ષ અધિકારીઓએ માન્યતા આપેલી શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાં બેસવાનો અધિકાર રહે છે. ઉમેદવારે 6ઠ્ઠા ધોરણમાં પ્રત્યક્ષ પ્રવેશ 5મું ધોરણ ઉન્નત થયા પછી જ મળે છે. પ્રશ્ન 4. પ્રવેશ મેળવનાર ઉમેદવારની ઉંમર તે વર્ષના મે મહિનાના 9 વર્ષ કરતાં ઓછી અથવા 13 વર્ષ કરતાં અધિક હોવી જોઈએ નહીં. આ શરત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ અન્ય પછાત જાતિ સહિત સર્વ ઉમેદવારોને લાગુ પડે છે. 5. પ્રવેશ મેળવનાર ઉમેદવાર પ્રવેશ મેળવતા પહેલાં 3 વર્ષમાં અનુક્રમે 3જું ધોરણ, 4થું અને 5મું ધોરણ શાસન માન્ય શાળામાં પ્રત્યેક વખતે પૂર્ણ વર્ષ ભણીને પાસ થયેલ હોવો જોઈએ. નંબર 6. ઉમેદવાર કોઈપણ પરિસ્થિતિમાં બીજી વખત પરીક્ષામાં બેસી શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એના વિશે થોડી વધારે માહિતી મેળવીશું. ગ્રામીણ ઉમેદવારો માટેની માર્ગદર્શિકા છે. તો મુદ્દા નંબર 1માં પ્રત્યેક જિલ્લામાં લગભગ 75% જગ્યા ગ્રામીણ ભાગના ઉમેદવારોને આપવામાં આવે છે અને બાકીની જગ્યા જિલ્લાના શહેરી વિભાગમાંથી ભરવામાં આવે છે. વિશેષ પરિસ્થિતિમાં આરક્ષિત જગ્યાના પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે. મુદ્દા નંબર 2, ઈસવીસન 2011ની જનગણના અનુસાર અથવા શાસકીય પરિપત્ર અનુસાર શહેર થયેલ વિભાગને જ શહેરી તરીકે માનવામાં આવે છે. ઇતર સર્વ વિભાગોને ગ્રામીણ માનવામાં આવે છે. નંબર 3, ઉમેદવારે ગ્રામીણ વિભાગમાંથી 3જા, 4થા અથવા 5મા ધોરણનું શિક્ષણ શાસન માન્ય શાળામાંથી તેમજ સર્વ શિક્ષા અભિયાન અથવા રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થામાં કર્યું હશે તો જ ગ્રામીણ જગ્યા માટે તેની અરજી પર વિચાર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શહેરી ઉમેદવાર માટેનું થોડી માર્ગદર્શન મેળવીશું. ઉમેદવારે 3જા, 4થા અને 5મા ધોરણમાંથી એકાદ વર્ષ અથવા એક દિવસ જો શહેરી વિભાગમાં અધ્યયન કરેલું હશે, અગર શહેરી વિભાગમાંથી તે એકાદ ધોરણ ઉન્નત થયેલ હશે તો જ તેને શહેરી વિભાગનો સમાવેશમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તથા છોકરીઓ માટેની અનામત જગ્યા માટેની
થોડી વધારે માહિતી મેળવીશું. તો મુદ્દા નંબર 1માં આપણે જોઈશું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અનામતનો લાભ જે તે જિલ્લામાં રહેલી તેમની વસ્તીના આધારે મળે છે, પણ આ અનામત રાષ્ટ્રીય સરેરાશ અનામતથી ઓછી હશે અને અનુસૂચિત જાતિ માટે 15% અને અનુસૂચિત જનજાતિ માટે 7.5%, જે વધુમાં વધુ 50% અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને મળીને થઈ શકે છે. નંબર 2, અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે 27% સીટ અનામત હોય છે. ઓબીસી કેટેગરીનો લાભ કેન્દ્ર સરકાર માન્ય જાહેર વખતના ઠરાવના આધારે નક્કી થયેલ જાતિના વિદ્યાર્થીઓને મળેલ છે. નંબર 3, ઓછામાં ઓછી 1/3 બેઠકો કન્યાઓ માટે અનામત હોય છે. નંબર 4, દિવ્યાંગ વિદ્યાર્થી ભારત સરકારના નિયમોનુસાર અનામતનો લાભ મેળવવા પાત્ર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રવેશ અરજીપત્ર ક્યાં મળે છે એના વિશે થોડી માહિતી લઈશું. તો અરજીપત્ર મેળવવા માટેની વેબસાઇટ છે www.navodaya.government.in ના સંકેત સ્થળ પરથી પ્રવેશ અરજીપત્ર મેળવી શકાય છે. એટલે કે આ જે વેબસાઇટ ઉપરથી તમારે અરજીપત્ર મેળવી લેવાનું હોય છે. પ્રવેશ અરજીપત્ર મોકલવાની વિધિ www.navodaya.government.in સંકેત સ્થળ ખોલીને ઓનલાઈન પ્રવેશ અરજીપત્ર ભરી શકાય છે. એટલે કે આ જે વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન ફોર્મ ભરી અને સબમિટ કરવાનું હોય છે. સંબંધિત કાગળપત્ર અને ફોટો પણ ઓફલાઈન મોકલી શકાય છે. પ્રત્યેક જવાહર નવોદય વિદ્યાલયમાં ઓનલાઈન અરજી કરવાની સગવડ કરવામાં આવે છે. એટલે કે આ વેબસાઇટ ઉપરથી તમે ગમે ત્યાંથી ફોર્મ ભરી અને અપલોડ કરી દેવાનું હોય છે. નંબર 4, પ્રવેશપત્ર વિતરણ ઓનલાઈન સંકેત સ્થળ પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાય છે. એટલે કે ફોર્મ ભર્યા પછી જ્યારે તમારી એક્ઝામ હોય ત્યારે તમે ઓનલાઈન તમારું પ્રમાણપત્ર એટલે કે પ્રવેશ પરીક્ષા માટેની હોલ ટિકિટ તમે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાની હોય છે. મુદ્દા નંબર 5, પસંદગી બાદ રજૂ કરવાના પ્રમાણપત્રો એટલે કે તમે જ્યારે પરીક્ષા પાસ થઈ જાઓ એના પછીના કયા કયા પ્રમાણપત્રો આપવા એના વિશે માહિતી આપવામાં આવી છે. પ્રવેશ માટે પ્રાયોગિક ધોરણે પસંદગી પામેલ વિદ્યાર્થીના વાલીઓના પ્રમાણપત્રો ચકાસણી વખતે રજૂ કરવાના પ્રમાણપત્રોની યાદી નીચે પ્રમાણે છે. 1, જન્મ તારીખનું પ્રમાણપત્ર. 2, નવોદય વિદ્યાલયની સમિતિની શરતો પ્રમાણના લાયકાતના પુરાવો. 3, ગ્રામીણ અનામત જગ્યા પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીના વાલીએ સમક્ષ અધિકારીનું ગ્રામીણ ક્ષેત્રનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, જે દર્શાવતું હશે કે વિદ્યાર્થી ગ્રામ વિસ્તારમાં આવેલી શાળામાં ભણે છે. નંબર 4, NIOSના વિદ્યાર્થીને યોગ્ય ફોર્મેટમાં રહેઠાણનું પ્રમાણપત્ર લાવવાનું રહેશે. 5, અન્ય જરૂરી દસ્તાવેજો એટલે કે તમે જ્યારે પરીક્ષા પાસ કરી લો નવોદયની વિદ્યાલયમાં ત્યારે પાસ કર્યા પછી તમારે આ જે મેં પ્રમાણપત્રો છે ડોક્યુમેન્ટ એ તમારે તૈયાર રાખી અને ત્યાં બધા ચકાસણી કર્યા બાદ તમને જ ત્યાં સીટ મળે છે. પસંદગીની પરીક્ષાનું પરિણામ એટલે કે પાસ થઈ ગયા પછી તમને ક્યાં એડમિશન મળે છે એના વિશે આપણે માર્ગદર્શન મેળવીશું. આ પરિણામ 1, જવાહર નવોદય વિદ્યાલય. 2, જિલ્લા શિક્ષણાધિકારી કાર્યાલય. 3, જિલ્લા અધિકારી. 4, ઉપસંચાલક જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પૂર્ણ 29 કાર્યાલય તેમજ 5, www.navodaya.government.in સંકેત સ્થળ પરથી તમે જોઈ શકાશો. તમે પરીક્ષા પાસ કર્યા પછી તમને
ક્યાં ક્યાં તમને એડમિશન મળવા પાત્ર છે એ આ જે 5 મુદ્દાઓ છે એ મુદ્દા ઉપરથી તમને અવશ્ય માહિતી મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નવોદયની પરીક્ષા માટે અરજી કેવી રીતે કરવી એના વિશે સંપૂર્ણ માર્ગદર્શન આપી છે, તો વિદ્યાર્થીને જોઈ લેવું.